સમાચારમાં આગળ વાત અમદાવાદની, જ્યાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી વિવિધ એક્ઝિબિશન યોજાશે। ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા। મીડિયા ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રનું પ્રદર્શન યોજાયું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના સંકલ્પની વાત તેમના સંબોધનમાં કરી। વિકસિત ભારતના સંકલ્પમાં સાથે મળીને કામ કરીએ। 2047 સુધી વિકસિત ભારત બનાવવામાં કોઈ રોકી નહીં શકે। આપણો અમૃતકાળ કર્તવ્યકાળ છે। તો આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઐતિહાસિક જગ્યાઓને સાફ રાખવી જરૂરી છે તેવું કહ્યું। આપણે પણ આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખીએ। જે પ્રવાસીઓ આવે છે તેમણે પણ ધ્યાન રાખવું જોઈએ, હર્ષ સંઘવીએ કહ્યું। હિસ્ટોરિકલ મોન્યુમેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે આપણે શું કરી શકીએ? આજે જ્યારે આપણે અહીંયા કલ્ચરની વાત કરવાના છે, આપણે જ્યારે આપણા મ્યુઝિકની વાત કરવાના છે, આપણે આપણી કલાની જ્યારે વાત કરવાના છે, તો એ કલા આજે આપણે બદલવાનો સમય શું નથી આવ્યો કે આપણે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ માટે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આપણે એનું વર્ણન કરીએ છીએ, કદાચ એક પ્લાસ્ટિકની પાણીની બોટલ દેખાશે તો તમે જરૂરથી એને પોસ્ટ કરશો, પરંતુ શું આપણે આજુબાજુ આપણા મિત્ર વર્તુળ પરિવારની અંદર આ મોન્યુમેન્ટ્સને સાફ રાખવા માટેનો પ્રયાસ નહીં કરી શકીએ? આપણે એના વિચારો નહીં બદલી શકીએ? શું માત્ર સરકાર જ આખો દિવસ એને 4-4 વાર સફાઈ કરાવે, પરંતુ આપણે લોકોની અંદર આ વિચારો બદલવા માટે કામ નહીં કરી શકીએ? મારે અહીંયા બહુ બધા મીડિયાના લોકો બી આજે બેઠા છે, સૌ સાથીઓને, સૌ સિનિયર્સને એટલી વિનંતી છે, ક્રિટિસાઇઝ કરવું એ તો સારી વાત છે, અમે એને બી પોઝિટિવ રીતે જ લઈએ છીએ, અમે એનાથી બી કંઈ શીખીએ, પણ ક્રિટિસાઇઝ કરતા કરતા સમાજના લોકોની અંદર બી એ સુધારણા આવે એ આપણે કેમ કામ ના કરી શકીએ? જો આપણે ખરેખર આપણી હિસ્ટ્રી જોડે એટલા જોડાયેલા છે, આપણા મોન્યુમેન્ટ્સ જોડે ખરેખર આપણે એટલી રિસ્પેક્ટ છે, તો એ મોન્યુમેન્ટ્સને સાફ રાખવાની જવાબદારી રાજ્યના સૌ નાગરિકોની બી છે અને જે ટુરિસ્ટ આવતા હોય એની બી છે। તો આ દિશામાં બી આપણે આવનારા દિવસોમાં જરૂરથી વિચારવું જોઈએ। હું ગુજરાત મીડિયા ક્લબને એક વિનંતી કરું છું કે આ એક શરૂઆત છે। આવા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ વધારે આકર્ષિત થઈ શકે તે માટે રાજ્યના નાગરિક, દેશના નાગરિકોને આપણે કઈ રીતે જોડી શકીએ, એના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, સોશિયલ મીડિયા પોસ્ટના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, ફોટોગ્રાફી કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, આપણી પાસે દુનિયાભરના આર્ટિસ્ટ ગુજરાતની અંદર છે, આપણે એના સ્કેચીસ કઈ રીતે બનાવી શકીએ અને એ સ્કેચીસને રાજ્યના અનેક આવી જગ્યાઓ પર જે સોવિનિયર શોપ છે એની અંદર આપણે એ સ્કેચીસને મૂકીને એને વેચવાની કઈ રીતે આપણે વ્યવસ્થાઓ કરી શકીએ, આ એક ઇકોસિસ્ટમ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ, તે માટે આ એક શરૂઆત છે, પણ આ શરૂઆતને આપણે આગળ વધારવા માટે શું કરી શકીએ તે દિશામાં જરૂરથી વિચારવું જોઈએ। આપણે દર વખતે વાતો કરવાની જ્યારે આવે ત્યારે વસ્તુ જુદી છે, જ્યારે અનુભવથી આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું આવે। માન્ય વડાપ્રધાન શ્રી અત્યારે કીધું છે કે આપણો અમૃતકાળ જે છે એ કર્તવ્ય કાળ છે। આપણે કર્તવ્ય સારી રીતે બજાવીશું તો આપણે આપણો જે સંકલ્પ છે કે માન્ય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે, તો એ કર્તવ્ય નિભાવવા માટેની વાત છે અને કર્તવ્ય બધા સાથે રહીને અને જેનું દાયિત્વ છે એ સારી રીતે નિભાઈ રહ્યું છે, આપણે એકબીજાની એની અંદરથી ખામીઓ શોધવાનું બંધ જ કરવું જોઈએ। તમે પ્રેસ મીડિયા જે કરે છે એ બરોબર કરે છે, એમાં આપણે શું કામ કે બોલવું પડે? આપણે આપણું કરવામાંથી આપણે શું કરવાનું છે આપણે કરે જાઓ। એમની ટીકા જે છે એ સારી આપણે જોઈ લો કે ખરેખર કરવા જેવું છે, આપણે કરી નાખો। એમના સુધી ઘણી વખતે સાચી વિગત ગઈ હોય ના ગઈ હોય એમને ખબર ના હોય।